સર્વસ્થાપિત દેવતાનામ પૂજન કર્મ અહં કરીશીએ જલપ ધરાવી દો। હવે બધા દેવોનું આપણે આવાહન પૂજન કરવાનું છે। જેમ એક સ્થાપનનું આપણે પૂજન કર્યું ગ્રહ મંડળનું, એમ બધા દેવોનું આવાહન પૂજન કરવાનું છે। હવે હાથમાં ફૂલ અને ચોખા રાખો। ફૂલ ચોખા રાખી અને જે પેલી પ્રથમ પીઠિકા પ્રથમ ન્યા પહોંચાડો ભાઈ શાસ્ત્રીજી મહારાજ, સ્વયંસેવકો ભાઈ, આ બધા કળશો જે પૂજા કરી છે ને એ બધા સ્થાપનમાં ગોઠવી દો। તમે શાસ્ત્રીજી મધ્ય પીઠે 3 કુંભ સ્થાપિત કરી દેજો। તમે મધ્ય પીઠે ઉભા રહી જાઓ શાસ્ત્રીજી। મુખ્ય કુંડ છે એના મૂકી દઈએ ત્યાં। બાકીના બધા તમે શાસ્ત્રીજી અહીંના આ પીઠની અંદર સ્થાપન કરી દો। હાથમાં ફૂલ ચોખા રાખી અને ભાઈ જો પેલું સ્થાપન, પેલું પીઠ ઓલી બાજુનું સ્થાપન એ શિવજી મહારાજનું છે। શિવજી મહારાજની પ્રાર્થના, શિવજી મહારાજની વંદના પેલા સ્થાપનની અંદર, પેલી પીઠની અંદર કરવાની। ભાઈ ઈશાન કોને પેલા સ્થાપનમાં કરાવો, ઈશાને કલશ સ્થાપન કરાવો। હાથમાં ફૂલ ચોખા રાખી અને શિવજી મહારાજ નું જોવો ભાઈ સામે જે કળશ મૂક્યો એ સ્થાપનની અંદર 11 રુદ્ર, 12 જ્યોતિર્લિંગ, 27 નક્ષત્રો એનું એમાં એ સફેદ સ્થાપનમાં ધ્યાન કરી જવાનું। સફેદ સ્થાપનમાં પ્રાર્થના એની વંદના કરી જવાની। બ્રહ્મ મુરાર સુરાર્જિત લિંગમ નિર્મલ ભાસિત શોભિત લિંગમ જન્મ દુઃખ વિનાશતલિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ। ઓમ ભવાની શંકર સાંબ સદા શિવ મહારુદ્રાય નમો નમઃ। કુંડની પાળી ઉપર ફૂલ ચોખા પધરાવે એ શિવજી મહારાજના સ્થાપનને વંદન કરો। એ સ્થાપનને વંદન કરી લ્યો। નમસ્કાર નમસ્કારો મે। પાણીની ચમચી ભરી રાખો, જળની ચમચી ભરી રાખો। અને એના પૂજનેન શ્રી ભવાની શંકર સાંબ સદા શિવ મહારુદ્ર પ્રિયયા નમઃ જળ પધરાવી દો। હવે ડાબા હાથમાં ચોખા રાખો, વચ્ચે દૂનો પડીઓ રાખજો। અને હવે આપણે પૂજા કરીએ છીએ, પડીઓ દૂનો રાખજો। એમાં હજી આવાહન પૂજન થાય છે, બધા દેવોની સ્થાપના થાય છે। વચ્ચેની જે પીઠ છે, વચ્ચે જે આપણે પીઠ બનાવી છે એમાં સર્વતોભદ્ર મંડળ, તો સર્વતોભદ્ર મંડળ દેવતાઓને આપણે બોલાવવાના છે કે તમે અહીંયા પધારો। બધા દેવોનું આપણે આવાહન પૂજન કરવાનું છે। એટલે ડાબા હાથમાં ચોખા રાખવાના અને 2 દાણા પડિયાની અંદર પધરાવતા જવાના છે, દૂનાની અંદર પધરાવતા જવાના। ચાલો નમઃ શબ્દ આવે પધરાવવાના। ઓમ બ્રહ્મણે નમઃ, આવની સ્થાપી આવી। ઓમ ઈશાનાય નમઃ, ઓમ સોમાય નમઃ, ઓમ ઇન્દ્રાય નમઃ, ઓમ અગ્નયે નમઃ, ઓમ યમાય નમઃ, નિરુતયે નમઃ, ઓમ વરુણાય નમઃ, ઓમ વાયવે નમઃ, ઓમ અષ્ટવશુભ્યો નમઃ, ઓમ એકાદશ રુદ્રેભ્યો, ઓમ દ્વાદશ આદિત્યેભ્યો, ઓમ શિવેભ્યો, ઓમ સપ્તર્કભ્યો, ઓમ સપ્તયક્ષેભ્યો, ઓમ ભૂતનાગેભ્યો, ઓમ ગંધર્વાપ્સરેભ્યો, ઓમ સ્કંદાય, ઓમ નંદીશ્વરાય, શૂળ મહાકરાભ્યામ, દક્ષાદિ સપ્ત સાગરેભ્યો, દુર્ગાય, વિષ્ણવે, સપ્ત સદાદિપિતૃભ્યો, મૃત્યુ રોગાભ્યામ, ગણપતયે, અદભ્યો, અમૃતભ્યો, ઓમ પૃથ્વ્યે, ઓમ ગંગાદિ નદીભ્યો, ઓમ સપ્ત સાગરેભ્યો, ઓમ મેરવે, ઓમ ગદાય, ઓમ ત્રિશૂલાય, ઓમ વજ્રાય, ઓમ શક્તયે, ઓમ દંડાય, ઓમ ખડગાય નમઃ, ઓમ પાશાય નમઃ, ઓમ અંકુશાય નમઃ, ઓમ ગૌતમાય નમઃ, ઓમ ભરદ્વજાય નમઃ, વિશ્વમિત્રાય નમઃ, કશ્યપાય નમઃ, જમદગ્ને નમઃ, વસિષ્ઠાય નમઃ, અત્રયે નમઃ, અરુદંત્યે નમઃ, ઇન્દ્રે નમઃ, ઓમ
कुमार्यै नमः ब्राह्म्यै नमः चामुण्डाय नमः वाराह्यै नमः वैष्णव्यै नमः महेश्वर्यै नमः रेणकाय नमः पूर्वपीठाय नमः पूर्वपीठाय नमः कंकणपीठाय नमः उद्यपीठाय नमः मातृपीठाय नमः नालन्दापीठाय नमः कोल्हापुरपीठाय नमः पूर्वगिरिपीठाय नमः सौहारपीठाय नमः कोलारपीठाय नमः कामरूपपीठाय नमः गुरवे नमः परमगुरुभ्यो नमः परमेष्ठगुरुभ्यो नमः गुरुपङ्क्त्यै नमः मातृपुत्राय नमः गणपतये नमः दुर्गायै नमः सरस्वत्यै नमः क्षत्रपालाय नमः मुण्डकाय नमः आधारशक्त्यै स्थापयामि વધેલા ચોખા જમણા હાથમાં લઈ લેજો અને આપણે સર્પદેવતા રમાપીર અને પરમ શક્તિ અંબાજીનું ધ્યાન ધરી જવાનું એની પ્રાર્થના કરી જવાની બધા દેવોનું આપણે આ વાણીમાં કર્યું છે કે તમે પણ સાથે વધારો એવું મનમાં સ્મરણ કરી જવાનું અને માતાજીનું સર્વાયા દાદાની પ્રાર્થનાની વંદના કરી જવાની. હરે ઓમ વિવાદે વિષાદે પ્રમાદે પ્રભાસે જલે ચાનલે પર વતે શત્રુમાર્યે અરણ્યે શરણ્યે સરામ પ્રભાયે ગતિ સ્વમ ગતિ સ્વમ ત્વમેકા ભવાનિ. ઓમ સર્વતો ભદ્રમંડલાય નમો નમઃ. ધ્યાયે ધ્યાનમ સમર્પયામિ. ફૂલ ચોખા દુનામાં પધરાવી પગે લાગી લ્યો. નમસ્કાર નમસ્કારોમિ. પાણીની ચમચી ભરી રાખજો. 3 સ્વયંસેવક ભાઈઓ થાળી લઈ તૈયાર રહેજો. અનેન પૂજનેન સર્વતો ભદ્રમંડળ દેવાઃ પ્રિયદાન મમ. પધરાવી દો. હવે જે આ થાળી આવે એમાં એ જૂનાના ચોખા પધરાવી દો. કારણ કે પ્રથમ દિવસ છે ને ચાલો એ બધા પૂર્વ પીઠની અંદર પધરાવી દીધા. પાણીની ચમચી ભરી રાખો ભાઈ. પાણીની ચમચી ભરી રાખજો. અતરાદ્ય પૂર્વોચ્ચરિત સંકલ્પાનુસાર નદ્ય સુંદરે વાસ્તુ દેવતાનામ પૂજન કર્મ અહં કરીશીએ. જળ પધરાવી દો. હવે ડાબા હાથમાં ચોખા રાખવાના અને જો ભાઈ હવે આપણે આ પીઠ જે છે આ વાસ્તુ ભગવાનની પીઠ છે. એ વાસ્તુ ભગવાનના પીઠની અંદર એના 63 સ્વરૂપો રેખા દેવતાઓ સહિત ગજાનન આદિ બધા વાસ્તુદેવોને આવાહન પૂજન કરવાનું છે. એટલે ડાબા હાથમાં ચોખા રાખવાના. બબે દાણા દુનાની અંદર પધરાવતા જવાના. 64 વખત પધરાવવાના થશે. એટલે બબે દાણા પધરાવતું જવાનું. તો નમઃ શબ્દ આવે તો પધરાવી દેવાના. ઓમ બ્રહ્મણે નમઃ. હવે વૈસાભ્યમે. ઓમ હરિયમણે નમઃ. વૈસાભ્યમે. ઓમ વિવસ્વતે નમઃ. વૈસાભ્યમે. ઓમ મિત્રાય નમઃ. વૈસાભ્યમે. પૃથ્વીધરાય નમઃ. વૈસાભ્યમે. ઓમ સવિત્રે નમઃ. વૈસાભ્યમે. ઓમ સવિત્રે નમઃ. વૈસાભ્યમે. વિભૂતાધિપાય નમઃ. વૈસાભ્યમે. ઓમ અજયાય નમઃ. વૈસાભ્યમે. ઓમ અજાય નમઃ. વૈસાભ્યમે. ઓમ રાજ્યક્ષમણે નમઃ. વૈસાભ્યમે. ઓમ રુદ્રાય નમઃ. વૈસાભ્યમે. ઓમ દભ્યો નમઃ. વૈસાભ્યમે. ઓમ આપવત્સાય નમઃ. વૈસાભ્યમે. ઓમ શિખિને નમઃ.
नमः हरयामि स्थापयामि ओम प्रगन्याय हरयामि नमः स्थापयामि ओम जयंताय नमः हरयामि स्थापयामि ओम पुरुषाय हरयामि नमः स्थापयामि ओम सूर्याय नमः हरयामि स्थापयामि ओम सत्याय नमः हरयामि स्थापयामि ओम पुरुषाय हरयामि नमः स्थापयामि ओम आकाशाय हरयामि नमः स्थापयामि ओम वायवे हरयामि नमः स्थापयामि ओम पूषणे हरयामि नमः स्थापयामि ओम वीतथाय नमः हरयामि स्थापयामि ओम ग्रहक्षताय नमः हरयामि स्थापयामि ओम यमाय नमः हरयामि स्थापयामि ओम गंधर्वाय नमः हरयामि स्थापयामि ओम भृंजकाय नमः हरयामि स्थापयामि ओम पितृभ्यो नमः हरयामि स्थापयामि ओम मृगाय नमः हरयामि स्थापयामि ओम नौवायिकाय हरयामि नमः स्थापयामि ओम सुग्रीवाय नमः हरयामि स्थापयामि ओम पुष्पदन्ताय हरयामि नमः स्थापयामि ओम वरुणाय नमः हरयामि स्थापयामि ओम असुराय नमः हरयामि स्थापयामि ओम शेषाय नमः हरयामि स्थापयामि ओम पापाय नमः हरयामि स्थापयामि ओम रोगाय नमः हरयामि स्थापयामि ओम अहिये नमः हरयामि स्थापयामि ओम मुख्याय नमः हरयामि स्थापयामि ओम बल्लाटाय नमः हरयामि स्थापयामि ओम सोमाय नमः हरयामि ओम स्थापयामि सूर्याय नमः हरयामि ओम स्थापयामि सरपाय नमः हरयामि स्थापयामि ओम अदित्ये हरयामि नमः स्थापयामि ओम द्वितीये हरयामि नमः स्थापयामि ओम चरक्ये नमः हरयामि स्थापयामि ओम विदार्ये नमः हरयामि स्थापयामि ओम पुतनाय नमः स्थापयामि ओम पापराक्ष्ये नमः स्थापयामि स्कंदाय नमः हरयामि स्थापयामि अर्यमाय नमः हरयामि स्थापयामि भुंजकाय नमः स्थापयामि कुलपुच्छाय नमः स्थापयामि ओम इंद्राय नमः स्थापयामि ओम अग्नये नमः हरयामि स्थापयामि ओम यमाय नमः हरयामि स्थापयामि ओम निरुतये नमः हरयामि स्थापयामि ओम वरुणाय नमः ओम वायवे नमः ओम कुबेराय नमः ओम ईश्वराय नमः स्थापयामि ओम अनंताय नमः हरयामि વધેલા જમણા હાથમાં લઈ લો ફૂલ ચોખા રાખો હાથમાં ભેગો પુષ્પ રાખજો અને એ પીલે પીઠની અંદર વાસ્તુ ભગવાનનું ધ્યાન કરી દેવાનું વાસ્તુ ભગવાનની પ્રાર્થના વાસ્તુ ભગવાનની વંદના કરી દેવાની વાસ્તુ નમસ્તે વાસ્તુ પુરુષાય ભૂષય્યાદિવિરત પ્રભુ મદ્રેયાદિ સમૃદ્ધિમ પુરુષ સર્વદા વાસ્તુ પુરુષાય નમો નમઃ ધ્યાય ધ્યાનાં સમર્પયામિ ગંધાક્ષત પુષ્પાણિ